સ્કંદ મંગલાચરણના 3 શ્લોક પૂર્ણ થયા બાદનો હવે આપણે આગળનો ક્રમ લઈશું. તો હવે જે પ્રમાણે આપણે ગયા વખતે 3 શ્લોક જોઈ ગયા, એમાં આજે રાજાએ સુંદર લઈ લીધું અમાશ્ચર્ય નિર્મત્સરાણામ સદમ, જે આપણે વૈદ્યમાં વાસ્તવમાં વસ્તુ બીજા નંબરનો જે શ્લોક હતો એનું થોડુંક ભાગવતજીના શ્લોકનું મંગલાચરણના શ્લોકનું વર્ણન આપી લીધું. તો અને સંગ કેવો કરવો, મુખ્યત્વે આજે રાજાએ ઘણું બધું કવર કર્યું. અને જે કહેવાય કે વિરક્ત જીવન કેવું, તો જે આચાર્ય ચરણે સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરી છે કે ગ્રહે સ્થિત્વા, એટલે ઘરમાં રહીને જ જે ભક્તિ માર્ગીય સંન્યાસ છે એની જે વાત છે, તો એના પર પછી સતીશ કાકાએ વીકેન્ડમાં જે સત્સંગ કર્યો હતો ચંદ્રાવડા, જે એમાં પણ જે દીનતાનું, તો એ આપણે ગયા વીકમાં જે આખું શિક્ષાપત્રનો જે આપણે શ્લોક લીધો એ આખું વર્ણન વીકેન્ડમાં પાછું થયું હોય એવી રીતે આવ્યું હતું. જેમને પણ સતીશ કાકાનો સત્સંગ સાંભળ્યો હશે એમને સ્મરણમાં આવ્યું હશે કે આપણે જે દીનતાનું લીધું હતું કે કેને પ્રભુ ચાહે છે, તો જેનામાં ભારોભાર દીનતા છે, એટલે કે નથી રૂપ જોતા, કુબજાનું ઉદાહરણ આપ્યું હતું દયારામભાઈએ, નથી ગુણ જોતા, નથી. હા મમ્મી, હવે સાંભળ્યું મને. હા હા, કાલનું સમજાતું નતું એટલે. હા, કઈ વાંધો નહીં, હમણાં હજી વાંચન શરૂ નથી થયું. તો જે ગુણોની કે જે કુલની કે જે પણ વાત કરી, તો એમાં પ્રભુને એની સાથે કોઈ પણ નિસ્બત છે નહીં કે કોણનું રૂપ કેવું છે, ગુણ કેવા છે, કોણની પાસે દ્રવ્ય છે, કોણ નિષ્કંચન છે. પ્રભુ તો ફક્ત ને ફક્ત જે દીનતાયુક્ત જીવ છે એને આપ અંગીકાર કરો છો. એટલે એ આપણે સતીશ કાકાના સત્સંગ દ્વારા આપણને જે શિક્ષાપત્ર લીધેલું એનું પણ યાદી આવી ગઈ. આજે રાજાએ 3 મંગલાચરણના શ્લોકમાંથી બીજા નંબરનો શ્લોક પણ લઈ લીધો. એની આગળ આપણે વેણુ ગીતનું જે સ્મરણ કરીને 6 પ્રભુના ગુણો છે, એ ક્યારે ને કેવી રીતે કઈ લીલા કરવા માટે એ 6 ગુણો, વાત એના પરથી નીકળી હતી કે પ્રભુ છે એ નિર્ગુણ વ્રજમાં બિરાજે છે ત્યારે નિર્ગુણ બિરાજે છે, એટલે કે ગુણ રહિત એટલા માટે કારણ કે જો પ્રભુ એ ગુણો લઈને બિરાજે તો જે લીલા પ્રભુને કરવી છે અને જે રસનું દાન, જે સ્વરૂપાનંદ, જેનો પ્રભુએ મનોરથ શ્રુતિ રૂપાઓનો ને ઋષિ રૂપાઓનો પૂર્ણ કરવા માટે આપે પ્રાકટ્ય લીધું છે, અવતાર આપે લીધો હોય તો ફક્ત ને ફક્ત નિજજનોના ઉદ્ધાર અર્થે, નિજજનોને સ્વરૂપાનંદનું દાન કરવાના અર્થે. તો એવા એ પ્રભુ છે એ ગુણ રહિત બિરાજે ત્યારે એનું દાન કરી શકે. અને જ્યારે જે લીલા થાય, જે રસનું દાન પ્રભુને કરવું છે અને એના અંતર્ગત જે ગુણ પ્રકટ કરવો છે, એ ગુણ પ્રકટ કરીને આપ એ લીલા દ્વારા એ રસનું દાન નિજજનોને કરે છે. એના સંદર્ભમાં આપણે વેણુ ગીતના 6 જે ગુણ છે, શરૂઆતના જે શ્લોકમાં પ્રભુના જે 6 ગુણ બિરાજે છે એ આપણે જોઈ લીધું હતું. જે સત્સંગ દ્વારા કંઈ પણ હૃદયમાં આવ્યું હોય, આગળ ભાગવતજી વાંચન કર્યું હતું એના દ્વારા એ રીતના જ લીધું છે. એટલે મેં સાંભળ્યું હતું કે ભગવતી માસી બોલ્યા હતા કે સુબોધિનીજી પણ વાંચનમાં લીધું, પણ આવી રીતના નથી વાંચવામાં. પણ અગર મેં કશાકમાંથી વાંચ્યું જ હોય તો હું
તમારી સાથે 100% શેર કરું જ. પણ આ તો જે કંઈ હૃદયના ભાવો છે, ઠાકોરજીએ હૃદયમાં બિરાજીને ભગવત મંડલીમાં જે કાંઈ લેવડાયું એ લીધું છે. આપણે જો વખત મળે અને આપણને જો વેણુ ગીતના સુબોધિનીજી કરવા મળે તો મારો અને તમારું બધાનું ભાગ્ય રહેશે. કારણ કે હું પણ વાંચન કરી શકતી નથી બીજા સમયમાં. મને એટલો હજી અવકાશ મળતો નથી અને આ જે મળ્યો છે એ બધો તમારા વૈષ્ણવોની કાનીથી મળ્યો છે. એટલે ગયા વખતે જ્યારે આપ લોકો જ્યારે આપના ભાવ વ્યક્ત કરી રહ્યા હતા કે બહુ આનંદ આવ્યો, ત્યારે હું જરાક એવી થઈ ગઈ કે પ્રત્યક્ષ વખાણ. પણ પ્રત્યક્ષ વખાણ એટલા માટે કે આપ લોકો દ્વારા મારો બગાડ ક્યારેય નથી થવાનો. ભગવદીઓ દ્વારા આપના આશીર્વાદથી જ હું આટલું કરી શકું છું. એટલે મને એનો ડર નથી. ડર ખાલી એ છે કે જીવા સ્વભાવ દુષ્ટા, કે મારા સ્વભાવની દુષ્ટતાના કારણે જો રંજક કંઈક આવી જાય, એ નહીં આવે એટલા માટે. બાકી તમારા ભાવો જે છે અત્યંત શુદ્ધ છે અને આપના બધાની કાનીથી જ મને પણ વાંચન કરવા મળે છે. તો મને એવો ક્યારેય ડર નથી કે આપ લોકો કંઈક મને કહેશો ને એના દ્વારા મારો બગાડ થશે. ફક્ત ને ફક્ત મારા સ્વભાવની ત્રુટિ મને ના નડે એના કારણે આપણે એ વખતે આવી વાત થઈ હતી. બધાએ પોતાના હૃદયના ભાવ વ્યક્ત કર્યા હતા. એ બહુ કહેવાય કે ઠાકોરજીની કૃપાની વાત છે. એટલે એના સંદર્ભમાં મારો કહેવાનો કોઈ એવો મિનિંગ હતો નહીં. હવે આપણે આજે વાંચનમાં આગળ વધીશું, કારણ કે ઘણું વાગોડી લીધું હતું આપણે. હવે 3 શ્લોક પત્યા પછી મંગલાચરણના આપણે આગળ વાંચનમાં વધીએ. પ્રથમ સ્કંદ. મારું છે ને બુકમાર્ક તૂટી ગયું છે એટલે મને થોડી વાર લાગે છે. વ્યાસ મહાઋષિજીએ 64 નંબરનો પાઠ. વ્યાસ મહાઋષિજીએ 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. ચોથા શ્લોકથી કથાત્મક શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરે છે. નૈમિષારણ્યમાં ઋષિઓનું સહસ્ત્ર સત્ર. આ હેડિંગ છે કે મંગલાચરણ થયું અને ચોથા શ્લોકથી શ્રીમદ ભાગવતજીની કથાનો પ્રારંભ કરે છે. ક્યાં આગળ? તો નૈમિષારણ્યમાં ઋષિઓનું સહસ્ત્ર સત્ર. કેટલા ઋષિઓ પધાર્યા હશે? સહસ્ત્ર સત્ર એનું નામ એવું આપ્યું છે. તેમાં પ્રથમના 2 શ્લોકમાં પ્રશ્ન પૂછનાર શ્રોતા અને ઉત્તર દેનાર વક્તા તથા કથાના સ્થળ અને પ્રસંગનું વર્ણન છે. અનિમિષ એટલે ભગવાન વિષ્ણુ, તે જેના દેવતા છે એવું ક્ષેત્ર એટલે નૈમિષારણ્ય. ખૂબ સુંદર અર્થ સહિત સમજાયું કે નૈમિષારણ્ય. ફરી જ બોલીશ. હા. અને તારો અવાજ છે જ મોટો કરીને, મારામાં અવાજ નથી આવતો. તે બહુ ઓછું સંભળાય, ધીરું સંભળાય છે. કોઈ મારો અવાજ ફૂલ છે બકા. હું થોડું મોટેથી બોલું. હવે મારામાં અવાજ નથી આવતો, બહુ ધીરો આવે છે. સ્પષ્ટ ખબર નથી પડતી. હું મોટેથી બોલું છું. મને કહેજો કે આટલો વોલ્યુમ બરાબર છે ને. થોડો મારો ધીરો થાય તો પાછું ટકોર કરજો. તેમાં પ્રથમના 2 શ્લોકમાં પ્રશ્ન પૂછનાર શ્રોતા અને ઉત્તર દેનાર વક્તા તથા કથાના સ્થળ અને પ્રસંગનું વર્ણન છે. અનિમિષ એટલે ભગવાન વિષ્ણુ, તે જેના દેવતા છે તેવું ક્ષેત્ર નૈમિષારણ્ય. અહીંયા અનિમિષ એટલે નૈમિષારણ્યનો અર્થ આપ્યો. અરણ્ય એટલે તો આપણે સૌ જાણીએ છીએ કે અરણ્ય એટલે ક્ષેત્ર, અને નૈમિષારણ્ય તો અનિમિષ. આ જે નૈમિષ છે એ સંસ્કૃતમાં જ્યારે એની સંધિથી જ્યારે વંચાય તો એનો અર્થ કઈ રીતે? તો અનિમિષ. અનિમિષ એટલે ભગવાન વિષ્ણુ, તે જેના દેવતા છે એવું આ ક્ષેત્ર. એટલે આ ક્ષેત્રના દેવતા જ ભગવાન વિષ્ણુ છે. એટલે એ નૈમિષારણ્ય છે.
એમાં મંત્ર દર્શન કરનાર સૌનક વગેરે ઋષિઓએ સ્વર્ગલોક માટે 1000 વર્ષનું સત્ર કર્યું. મંત્ર દ્રષ્ટા કયા છે આ ઋષિઓ, જે હીન અધિકારી, એમની પહોંચ ક્યાં સુધીની છે જુઓ. એમાં મંત્ર દર્શન કરનારા સૌનક વગેરે ઋષિઓએ સ્વર્ગલોક માટે 1000 વર્ષનું સત્ર કર્યું. એ સત્રનું નામ સહસ્ત્ર સમ છે. 1000 વર્ષનું કહ્યું ને એટલે ત્યાં સહસ્ત્ર આવી ગયું, એટલે 1000 વર્ષનું જે સત્ર કર્યું એ સત્રનું નામ સહસ્ત્રસમ. પણ અહીંયા આગળ હીન અધિકારી કેમ કહ્યા એનું ફરી એક વખત એ આવી ગયું, કારણ આવી ગયું. જો કોઈએ એને શાંતિથી સાંભળ્યું હોય તો હું ફરી વખત લઉં છું, સાંભળજો અને હું શું પૂછું છું એને સમજવાની પ્રયત્ન કરજો. એમાં મંત્ર દર્શન કરનારા શૌનક વગેરે ઋષિઓએ સ્વર્ગલોક માટે 1000 વર્ષનું સત્ર કર્યું. એ સત્રનું નામ સહસ્ત્રસમ છે. તો અહીંયા હીન અધિકારી કેમ કહ્યા, ખ્યાલ આવે છે? મંત્ર દર્શન નો 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 હજુ સ્વર્ગલોક મેળવવાની ઈચ્છા છે એટલે. હા, ભગવતી હા, માસી બરાબર કેમ હવે બરાબર એવું થોડું ચાલે. સોરી, ઝડપથી વાંચી લીધું અને પાછળ ના, ઝડપ કેમ કરવાની? ખરેખર મેં બે વાર લાઈન કીધી, રાઈટ. ધેન યુ શાંતિથી સાંભળો કે મંત્ર દ્રષ્ટા તો છે, એ તો એમની ખૂબી છે કે એટલા બધા પાવર છે એમની પાસે, એટલી બધી એ છે. પણ અહીંયા હીન અધિકારી આપણે જ્યારે કહ્યા ને, કારણ કે સૌનક અને સુતજી જે આટલા લેવલ પર છે તો પણ હીન અધિકારી, કારણ કે ત્યાં આગળ પ્રાધાન્ય શેનું છે? સાધન, ભક્તિ, સાધન અને સ્વર્ગલોકના ફળનું પ્રાધાન્ય થયું ને. પ્રભુ રૂપી ફળનું પ્રાધાન્ય નથી ત્યાં. સ્વર્ગલોક. ત્યાં સાધન અને ફળ બંને જુદા પડે છે. સાધન શું? તો યજ્ઞ યાગ કર્યા. ફળ શું? તો કે સ્વર્ગલોક. પુષ્ટિમાં સાધન અને ફળ અલગ પડે છે? પડે છે. પુષ્ટિમાં તો એક જ છે, સાધન એ જ પડે, પુષ્ટિમાં ફળ સાધન અને ફળ અલગ પડે છે? નથી પડતું. કેમ? તો કે જે ફળ જે પ્રભુને આપણે મેળવવા છે એ જ પ્રભુ સાધન રૂપ બને છે, આપણા માટે શ્રમ લઈને બિરાજે છે. પ્રભુને હવે એવું હોય કે મારે તમારી પાસે કઈ કામ હોય ને તમે જ મારા માટે મહેનત કરો ને પછી મને એવું લાગે કે મને ફળ પ્રાપ્ત થયું? બોલો, આવું લૌકિકમાં શક્ય બને છે? લૌકિકમાં તો કેવી અપેક્ષા હોય કે મેં આનું આટલું કર્યું, હજી તો મને કશું કર્યું નહીં, કશું કીધું નહીં, થેન્ક યુ ના કીધું. ફોરગેટ અબાઉટ એનીથિંગ. આ જ પ્રભુ અને આ જ પુષ્ટિ અને આ જ શ્રી આચાર્ય ચરણના માથે પધરાવેલા આપણા માથે બિરાજે છે, જે અત્યંત કૃપા કરવા માટે બિરાજે છે. જે સાધન છે એ જ ફળ. તો પ્રભુ જ શ્રમ કરે છે પ્રભુને પ્રાપ્ત કરાવી આપવા માટે, અને એટલે જ પુષ્ટિ. અને ત્યાં જ મર્યાદા અને પુષ્ટિનો ભેદ, કારણ કે સાધન અને ફળ એક છે. મર્યાદા એટલે બીજું કંઈ નહીં, પણ સાધન અને ફળ બંને જુદા છે. કારણ કે ફળની અપેક્ષામાં પ્રભુનું પ્રાધાન્ય નથી અને સાધનમાં પણ પ્રભુનું પ્રાધાન્ય નથી, કારણ કે સાધન પણ શેના અંતર્ગત છે? ફળ મેળવવાના અંતર્ગત છે. એટલે ત્યાં આગળ મર્યાદા, બીજો કોઈ એવો કોઈ પંખ નથી લાગેલા મર્યાદા અને પુષ્ટિની વચ્ચે. મુખ્ય તફાવત આ છે. તો અહીંયા આગળ હીન અધિકારીમાં આવી ગયા. જે ઋષિઓ મંત્રના દ્રષ્ટા છે એ ફક્ત ને ફક્ત એટલા માટે કારણ કે તેની અપેક્ષા છે, ફળની અપેક્ષા. ફળ તો કયું ફળ? પ્રભુ સિવાયનું ફળ. કયું? તો કે સ્વર્ગલોકનું ફળ, જે પુષ્ટિ જીવો તુચ્છ ગણે છે. ભક્તિનો ભોગી હું તો મુક્તિ ના માંગુ રે. ભગવાનના આનંદના અંશરૂપ સ્વર્ગ છે તે લોકાત્મક
આધિદૈવિક સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે ઋષિઓનું આ સત્ર છે. જોયું? આપણે તો પૂરેપૂરા શ્યામ સુંદર જોઈતા હોય તો પછી અંશને આપણે શું કરીએ? એટલે આપણને આની ચાહના નથી. બાકી સ્વર્ગલોકમાં પણ તો આનંદ છે. ભગવાનના આનંદના અંશરૂપ છે સ્વર્ગ. પણ પછી અંશ કોને જોઈએ છે? અહીંયા તો પૂર્ણ પુરુષોત્તમ સ્વયં આરોગ્ય આપણા હાથે અને સાનુભવ કરાવે એની ચાહના છે. એ લોકાત્મક આધિદૈવિક સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે ઋષિઓનું આ સત્ર છે. સ્વર્ગની સર્વ સમૃદ્ધિ હોવા છતાં પણ જેના વિના તેમાં સુખનો અનુભવ ન થાય તેવો દેવ વિશેષ લોક આધિદૈવિક સ્વર્ગ છે. આવી ગયું મુખ્યતઃ શું કહ્યું? સ્વર્ગમાં શું ઝોલ છે? બધું છે, પણ જે સ્વરૂપાનંદનો અનુભવ છે એ નથી ત્યાં. એટલે કહ્યું કે સ્વર્ગની સર્વ સમૃદ્ધિ હોવા છતાં પણ જેના વિના તેમાં સુખનો અનુભવ ન થાય તેવો દેવ વિશેષ લોક આધિદૈવિક સ્વર્ગ છે. ઋષિઓએ પહેલા વસુ નામના દેવોએ કરેલા 1000 વર્ષના સત્રમાં ભગવાનનું પ્રાકટ્ય જોયું છે. તેવી રીતે અહીં પણ ભાગવત રૂપ પ્રભુનું પ્રાકટ્ય થશે તેમ જાણીને આ સત્ર શરૂ કર્યું. પુણ્યરૂપ નૈમિષારણ્યમાં આ સત્ર થયું હતું. મન ચક્ર જેવું ભટકતું ગતિશીલ છે. તેની ધાર વૃત્તિઓ જ્યાં ખંડિત થઈ, મન જ્યાં શાંત થઈ ગયું તેવું તપ યોગ્ય પુણ્યમય સ્થાન નૈમિષારણ્ય છે. કેટલું સુંદર સ્થાન છે. સ્થાન પણ બહુ મહત્વનું છે કે જ્યાં આગળ પ્રભુનું નામ થાય. એટલે અહીંયા તો એ સ્થાનના દેવતા જ સ્વયં ભગવાન વિષ્ણુ છે. એટલે કહ્યું કે અને મનની સ્થિતિ કેવી હોય? તો મન તો ગતિશીલ છે, ચક્ર જેવું ભટકતું છે. એટલે તેની ધાર વૃત્તિઓ જ્યાં ખંડિત થઈ, મન જ્યાં શાંત થઈ ગયું, જે કઈ ગતિશીલતા છે એ ત્યાં ખંડિત થઈ ગઈ. એટલે ત્યાં પછી એ ચક્ર ફરતું બંધ, ચક્ર છે એ ખંડિત થાય તો ફરતું બંધ થઈ જાય, એક સિમ્પલ લેંગ્વેજમાં. તો અહીંયા આગળ કહ્યું કે તેની ધાર એટલે ચક્રની ધાર એટલે કે મનની વૃત્તિઓ ખંડિત થઈ ગઈ અને ચક્ર શાંત થઈ ગયું. એટલે કે મન ત્યાં શાંત થઈ ગયું છે. એવું તપ યોગ્ય પુણ્યમય સ્થાન એ નૈમિષારણ્ય છે. પ્રભુના સાનિધ્યમાં આવો પછી તો થાય ને મનની સ્થિતિ આ રીતે કે જે કઈ યોગ્ય નથી એ સ્થાન પર, એવા જે મનનું જે ચક્ર છે તે ખંડિત થઈ અને જે શાંત કરે એવું મન શાંત થઈ જાય એવું મન થાય. એટલે કે એ વૃત્તિઓ ખંડિત થઈને શાંત થાય એવું આ સ્થાનમાં પુણ્યમય સ્થાન એવું આ સામાન્યમાં એવું જ છે, પણ નૈમિષારણ્ય છે. જળમાં આખું મોટું ચક્ર મૂકેલું છે. જળમાં ઉભા રહીને ચક્ર પકડીને ચાલવાનું. આવ્યું એટલે યાદ આવી ગયું નૈમિષારણ્ય ચક્ર. મૂર્ધન્ય શકાર લેતા નૈમિષારણ્ય થાય. અહીંયા વ્યાકરણની દ્રષ્ટિએ કહ્યું છે. આંખના પલકારા નિમિષ માત્રમાં જે સ્થળે મનની મલિનતા દાનવ બલ દૂર થઈ જાય તે નૈમિષારણ્ય. કેટલું સુંદર, કેવું સ્થળ હશે! એટલા ભલે જેટલો સમય ત્યાં રહ્યા હોય પણ એટલા સમયમાં આવી અનુભૂતિ તો થતી જ હશે જે પણ ગયા હશે એને. કહ્યું કે આંખના પલકારા નિમિષ માત્રમાં જ જે સ્થળે મનની મલિનતા દાનવ બલ દૂર થઈ જાય તે નૈમિષારણ્ય છે. અરણ્ય સાત્વિક છે. તેમાં મંત્ર દ્રષ્ટા ઋષિઓનું સત્ર છે. જ્યાં યજમાન પોતે સઘળું ઋત્વિક કર્મ કરી લે તે સત્ર છે. 1000 વર્ષના સત્રમાં ઋષિઓએ મૃત્યુદેવને પણ નિમંત્ર્યા છે.
જેથી વચમાં કોઈનું મરણ ન થાય. મૃત્યુદેવને બિઝી કરી દીધા એટલે મરણ ન થાય કોઈનું. કૃષ્ણ અવતાર વખતે, શ્રી બલદેવજીની તીર્થયાત્રા વખતે આ સત્ર ચાલુ હતું. આપણે આગળ આવશે, બલદેવજી જ્યારે તીર્થયાત્રા પર નીકળી જશે ત્યારે આ સત્ર ચાલુ હતું. તેમાં બલરામજીએ રોમહર્ષણ સૂતનો વધ કર્યો છે. પરીક્ષિતના રાજ્ય સમયે અને જયના સમયમાં પણ આ સત્ર ચાલુ હતું. આવા પુણ્ય ક્ષેત્રમાં 1000 વર્ષ એટલે તો કેટલા સમય સુધી ચાલુ હતું. એટલે કારણ કે બલરામજી નીકળી ગયા, યુદ્ધનું થયું એટલે એ તો તીર્થ કરવા નીકળી ગયા. એટલે એ સમય પછી પરીક્ષિત રાજા જન્મ્યા તો એમના રાજ્ય સમયે, એટલે આ બધા વખતે આ સત્ર તો ચાલુ જ રહ્યું છે. આવા પુણ્ય ક્ષેત્રમાં યજ્ઞરૂપ ભગવાનના આવેશવાળા પવિત્ર ઋષિઓનો પ્રભુ સંબંધી પ્રશ્ન પૂછવામાં પ્રાથમિક અધિકાર છે. ઋષિઓના સત્રમાં પ્રભુની કથા કરવાનો દિવસ આવ્યો ત્યારે સૂત આવ્યા. મનનશીલ મુનિઓએ તેમને ઓળખ્યા. પૃથુરાજાનો યજ્ઞ ચાલતો હતો. તેમાં ઇન્દ્રના હવિ સાથે બૃહસ્પતિનો હવિ મિશ્ર થઈ ગયો અને ઇન્દ્રને ઉદ્દેશીને તેનો હોમ થયો. તેમાંથી સૂત ઉત્પન્ન થયા. તે મુખ્યપણે પુરાણની કથા કરે છે. ઋષિઓના સત્રમાં રોમહર્ષણ નામના સૂતનો વધ બલદેવજીએ કર્યો. પછી તે સૂતના પુત્ર ઉગ્રશ્રવાએ કથા કરી. હવે અહીંયા આગળ કથા પાછું ઉગ્રશ્રવાએ કરી છે એવું કહેવા માંગે છે. ઋષિઓએ સૂતનું સ્વાગત કર્યું. એટલે આમનો જ રોમહર્ષણ સૂતનો જ બલરામજીએ તો વધ કરી દીધો. પછી તો કથા કોણ કરે? તો પછી ઋષિઓના સત્રમાં કથા પાછી રોમહર્ષણ નામના સૂતનો વધ થયા બાદ સૂતના પુત્ર ઉગ્રશ્રવાએ કરી. ઋષિઓએ સૂતનું સ્વાગત કર્યું, બ્રહ્માસન આપ્યું. બ્રાહ્મણની સભામાં બીજાથી ઊંચા આસને બેસાય નહીં. પણ સૂત પૌરાણિક છે તથા ઊભા રહીને પ્રવચન કરતા વ્યગ્રતા થાય, કથામાં ન્યૂનતા આવે, તેથી એમને આસન દીધું છે. બધા જ બ્રાહ્મણ પણ આ રીતે જ્યારે એ સૂત પૌરાણિક જે પ્રવચન કરવાના છે તો ત્યારે પછી ઊભા રહીને થાય નહીં, તેથી એમને આસન દીધું. શ્રોતા શૌનક વગેરે ઋષિઓના વક્તા સૂતજીને 6 પ્રશ્નો. હવે આ અધિકાર છે વક્તાને પ્રશ્ન પૂછવાનો, શ્રોતાને વક્તાને પ્રશ્ન પૂછવાનો. એટલે શ્રોતા જે શૌનક વગેરે ઋષિઓ છે એમના દ્વારા વક્તા સૂતજીને પૂછાતા 6 પ્રશ્નો. મનનશીલ મુનિઓ સવારના અગ્નિમાં પુનઃ હોમ કરી નિવૃત્ત થઈ ભગવાનની કથામાં રસ આસક્ત થઈ સૂતને આદરપૂર્વક પ્રશ્ન કરે છે. આદર ભાવસૂચક છે, મુખ્ય છે, માત્ર શબ્દો નહીં. આદર છે એ ભાવસૂચક છે. કઈ બોલવાથી કઈ વાણીના વિલાસથી કઈ થાય નહીં. એ તો ખરેખર એને પાળવામાં આવે, એને આચરવામાં આવે ત્યારે થાય. એટલે કહ્યું કે આદર એ ભાવસૂચક છે અને એની મુખ્યતા છે, માત્ર શબ્દો નથી. આપે શતકોટી પ્રવિસ્તરમાના અથવા 4 મૂળ સંહિતાઓ રૂપ પુરાણ, ઇતિહાસ રૂપ ભારત અને અન્ય ગાથાઓ વગેરેનો આખ્યાન દ્વારા પણ અભ્યાસ કર્યો છે. વ્યાસ મહારષિજી તથા અન્ય મુનિઓ જે જાણે છે તે સઘળું એમની કૃપાથી આપ જાણો છો. ભણવાથી જે ન આવડે એ કૃપાથી આવડે. બુદ્ધિથી જે ન સમજાય
તે અનુગ્રહથી સમજી શકાય. અનુગ્રહથી અપાત્ર પણ સુપાત્ર બને, ગુરુ કૃપાથી અજ્ઞ પણ સર્વજ્ઞ બને. સ્નેહવાળા શિષ્યને સઘળા રહસ્યો પણ કૃપા કરીને ગુરુ આપી દે છે. હવે પહેલો સવાલ, સૌ ઋષિઓએ કૃપા કરીને આપને રહસ્ય સમજાવ્યા છે. એ બધાનો વિચાર કરીને આપે જેનો સૌને માટે એટલે કે સર્વ સામાન્ય કલ્યાણ રૂપે નિર્ણય કર્યો હોય તે કહો. આટલું બધું જે વક્તાના ગુણ એટલે વક્તાની એબિલિટી બતાવી કે કેવા વક્તા છે સુતજી, કે આપ તો કૃપા પાત્ર છો અને જે કઈ મહાઋષિ વ્યાસજી અને અન્ય ઋષિઓ જાણે છે એ સઘળું આપ એમની કૃપાથી જાણો જ છો. કારણ કે જો ગુરુની કૃપા છે, જો પ્રભુની કૃપા છે, જો અનુગ્રહ છે, તો આપણે તો પુષ્ટિમાં તો બહુ સારી રીતે આપણે કે છે કે પઢે સુને નહીં આવે. મને આખું નથી યાદ આવતું, પણ એવી રીતના કે પઢે સુને નહીં આવે એટલે તો પ્રભુની કૃપા હોય તો જ સમજાય. અને સુબોધિનીજીના જે કારિકા છે, જે આપણે જાણીએ છીએ કે જે અત્યંત કૃપાપાત્ર એવા ભગવદીઓ છે કે જેમને અક્ષર જ્ઞાન નથી, પણ સુબોધિનીજીના શ્લોકનો અર્થ જો એમને પૂછવામાં આવે તો એ ખૂબ જ સુંદર રીતે કોઈ ના સમજાવી શકે એવી રીતે એ સમજાવી શકે. તો આ છે કૃપા. એટલે આ જે અનુગ્રહ છે એવા આપ શ્રી સુતજીને શૌનક ઋષિઓ દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યો છે એમાં કહ્યું કે કૃપા કરીને આપને રહસ્ય સમજાવ્યા છે સૌ ઋષિઓએ. તો પછી બધાનો વિચાર કરીને આપે જેનો સૌને માટે સર્વસામાન્ય કલ્યાણ રૂપે જે નિર્ણય કર્યો હોય એ કહો કે કલ્યાણ રૂપ શું છે એમ એ તમે કહો. એકાંતતઃ શ્રેય એટલે એવું કલ્યાણ કે જેનાથી સૌને પોતાનું કલ્યાણ લાગે, એકમાત્ર એવું. કારણ કે આટલું બધું જાણ્યા પછી એનું સાર શું, તમે તારણ શું કાઢ્યું કે કલ્યાણ કેવી રીતે, કે એકમાત્ર જે બધાનું જ કરી નાખે કલ્યાણ. એવું નહીં કે આને પાત્રતા પ્રમાણે, મુખ્યત્વે એ સવાલ છે કે બધાનું જ કરે એનો મતલબ કે એવું નહીં કે પાત્રતા જોઈને. જે આપણે આજે જ આ વીકેન્ડમાં જ ચંદ્રાવડામાં લીધું કે ત્યાં નથી કુબજાનું રૂપ જોયું કે નથી વાલ્મીકીનું આચરણ જોયું. કારણ કે એકચ્યુઅલમાં જોવા જાય તો ભાગવતજી અને રામાયણ એની બંનેનું પ્રાકટ્ય જે કહેવાય એ કોના દ્વારા થયું છે? નારદજી દ્વારા. નારદજીએ મહર્ષિ વ્યાસજીને પણ ઉપદેશ કર્યો છે, એવો જ ઉપદેશ નારદજીએ વાલ્મીકીજીને કર્યો છે. તો ત્યાં આગળ અહીંયા તો છે મહર્ષિ વ્યાસજી એ તો જ્ઞાન અવતાર છે, પ્રભુના સ્વયં જ્ઞાન અવતાર છે. અને ત્યાં વાલ્મીકીજી છે તો ત્યાં તો આચાર પણ નથી બતાવ્યો. વાલ્મીકી તો લૂંટારા કર્યા છે, એમનો જે ક્રિયા હતી એ તો વિપરીત હતી. પણ પ્રભુની કૃપા છે તો નારદજીએ પ્રકટ થઈને, જે ભક્તિ અવતાર છે, તો નારદજીએ પ્રકટ થઈને જે જ્ઞાન આપ્યું અને એના દ્વારા આપે રામાયણ પ્રકટ કર્યું. તો આવા કૃપાપાત્ર એવા સુતજીને શૌનક આદિ ઋષિઓ છે એ પ્રશ્ન એ રીતનો કરે છે કે સૌને માટે સર્વસામાન્ય, સૌને માટે એટલે કે કોમન, વન રૂલ ફોર એવરીબડી apart from any eligibility or any disability, just one rule for everybody. તો એવું જે હોય એવું સૌને માટે કલ્યાણરૂપ એનો નિર્ણય આપે કર્યો હોય તો કહો. તો એમાં કહ્યું કે એકાંતતઃ શ્રેય. શ્રેય એટલે કલ્યાણ થવું, રાઈટ? એટલે કે એવું કલ્યાણ કે જેનાથી સૌને પોતાનું કલ્યાણ જ લાગે. સ્વર્ગમાં રહેનારને પુત્ર આદિથી
મુક્ત થયેલાને સ્વર્ગમાં કે ભક્તને મુક્તિમાં પોતાનું કલ્યાણ ન લાગે, તેથી એકમાં જ સૌનું કલ્યાણ સમાઈ જતું હોય એ અમને કહો. કેવું કે હવે જે સ્વર્ગમાં રહેનાર છે એને ભૂતલ પર હોય તો એ જીવ હોય એને 3 જાતની એષણા હોય. આપણે જોઈએ કે લોકેશણા, પુત્રેષણા અને વિત્તેષણા. તો પુત્ર આદિની જે કામના છે એ અહીંયા ભૂતલ પર જે જીવો છે એમને હોય, એવી કામના કઈ સ્વર્ગવાળાને ના હોય. એની જોડે કોઈ લેવા દેવા ના હોય સ્વર્ગવાળાને, કારણ કે એમને ઘણું એનાથી કંઈક ઉત્તમ પ્રકારનું પ્રાપ્ત થયું છે. પછી જે મુક્ત થયેલા છે, જેને મુક્તિ મળી છે, એ સ્વર્ગ દે તુચ્છ ગણે. મુક્ત થયેલાને સ્વર્ગમાં કઈ લાગે નહીં લેવા દેવા, કે ભક્તને મુક્તિમાં પોતાનું કલ્યાણ લાગે જ નહીં. એટલે મુક્ત થયેલાને સ્વર્ગમાં કે ભક્તને મુક્તિમાં પોતાનું કલ્યાણ ન લાગે, તેથી એકમાં જ સૌનું કલ્યાણ સમાઈ જાય. બધાને જ એવું લાગે, ચાહે સ્વર્ગમાં હોય, ચાહે ભક્ત હોય, ચાહે ભૂતલ પર હોય, ચાહે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એને કલ્યાણ જ લાગે એવું કલ્યાણની પૃચ્છા કરી છે. એટલે અહીંયા કહ્યું કે તેથી એકમાં જ સૌનું કલ્યાણ સમાઈ જતું હોય તે અમને કહો. આમાં ફળની પૃચ્છા કરી. પછી બીજા પ્રશ્નમાં એટલે આવી રીતના કલ્યાણ કરીને ફળની પૃચ્છા થઈ, બરાબર ને? કલ્યાણ થવું એ ફળ છે, એટલે અહીંયા ફળની પૃચ્છા કરી. પછી બીજા પ્રશ્નમાં સાધન પૂછે છે કે હવે એ ફળને પ્રાપ્ત કરવા માટેનું સાધન શું? કલયુગમાં મોટે ભાગે લોકો સહજ સંસાર પરાયણ અને અલ્પ આયુષ્ય વાળા છે. હવે એક તો સંસારમાં રત અને ઉપરથી આયુષ્ય એટલે કે સમયની અવધિ ઓછી, આવું બંને હોય એમાં તો શું હાલત થાય? અને મંદ અને આળસુ, કારણ કે બુદ્ધિ એ મંદ અને શરીરે આળસુ. આ કલયુગની આપણને ઉત્તમ પ્રકારની બધી એ બતાવી, આપણે જેમાં જીવી રહ્યા છે એની, કે સંસાર પરાયણ, અલ્પ આયુષ્ય, મંદ એટલે ગમે તેટલું ભણ્યા હોય પણ જો પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ એનું જો જ્ઞાન ન હોય તો અધૂરું રહે છે. એટલે એવી રીતના કે મંદ અને આળસુ. મંદ એટલે આળસુ છે એમ. મંદ હોય એટલે આળસુ જ હોય, કારણ કે જ્ઞાન ના હોય એટલે પછી એ દિશામાં ચાલે જ નહીં. મને ખબર જ ના હોય કે આ દિશામાં મારું સારું થવાનું છે, એનું જ્ઞાન મને ના હોય એટલે પછી હું એ દિશામાં ના ચાલું, એટલે એ મારી આળસ કહેવાય. એટલે અજ્ઞાનતા અને આળસ બંને સાથે જ આવે. આળસ એ ચિત્તની જડતા છે. મંદ બુદ્ધિ વાળા છે તે જ્ઞાનેન્દ્રિયનો દોષ છે. મંદ ભાગ્ય વાળા છે તે કર્મેન્દ્રિયનો દોષ છે. અનેક પ્રકારના રોગથી પીડાયેલા છે તે શરીરનો દોષ છે. એટલે જ્ઞાન, કર્મ અને દેહ આદિના જે દોષ છે એ ત્રણેય એક જ માં સમજાવી દીધા. કે મંદ એટલે આળસુ અને આળસ એટલે એ ચિત્તની જડતા, જે ચિત્ત તમને પ્રેરણા ના કરે, કારણ કે ચિત્તની પ્રેરણાથી જ કાર્ય થઈ શકે. તો એ જે છે એ ન થાય, એટલે કે એમાં જડતા, આળસ એટલે ચિત્તની જડતા, કરવા ના દે એ વસ્તુ. મંદ બુદ્ધિ વાળા છે તે જ્ઞાન ઇન્દ્રિયનો દોષ છે. જ્ઞાન નથી એટલે મંદ બુદ્ધિ વાળા એમ. પછી મંદ ભાગ્ય વાળા છે તે કર્મ ઇન્દ્રિયોનો દોષ છે. કર્મના ભોગે પછી જે કંઈ લખાઈને લાયા હોય એ પ્રમાણે જ ભાગ્ય મળે, એટલે મંદ ભાગ્ય વાળા છે તો એ એમનો દોષ નથી પણ કર્મ ઇન્દ્રિયોના દોષનું છે. અને અનેક પ્રકારના રોગોથી જે પીડાય છે તેને શરીરનો દોષ છે. એટલે આ રીતે 3 પ્રકારના દોષ બતાયા: જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને દેહનો દોષ, શરીરનો દોષ. લોકમાં જન્મના અને આગંતુક દોષો છે. લોકોમાં જન્મના અને આગંતુક દોષો છે. વળી લૌકિક કર્મોમાં સૌ ગળાડૂબ છે, તે બાહ્ય દોષ છે. ભાઈ જન્મના અને આગંતુક એટલે કર્મના આધારે જે લાગેલા આવેલા હોય તે તો પાછા ખરા છે,
પણ એની સાથે સાથે જે લૌકિક કર્મમાં ગળાડૂબ છે એ બાહ્ય દોષ છે કે જેને લૌકિક સિવાય બીજું કંઈ જ ના સૂચતું હોય. એટલે પુનઃ કલ્યાણ માટે શાસ્ત્રોક્ત કર્મ કરવામાં મગ્ન છે, તે માટે ઘણો શાસ્ત્રવિધિ સાંભળીને આચરવું પડે છે. આમ સહજ, આગંતુક અને બાહ્ય એ ત્રિવિધ દોષથી સૌ પીડાય છે. ત્રિવિધ તાપને દૂર કરનારા, ત્રિવિધ દોષને દૂર કરનારા આપણા આચાર્ય ચરણ શ્રી વલ્લભનું નામ. બાકી તો આ બધા દોષો તો આપણને લાગેલા જ છે, પણ બ્રહ્મ સંબંધ લેતાની સાથે અને જીવને જ્યારે ખરેખર જે સંબંધ થયો છે એનું જ્ઞાન થતાની સાથે એનું આચરણ થતાની સાથે એ જે દોષો છે એ આચાર્ય ચરણની શ્રી વલ્લભની કૃપાથી એ દોષો બળી જાય છે અને સદોષ જેમને આપણો હાથ ચાલ્યો છે સદોષ, આ દોષો બળતા પ્રભુને લાયક એટલે કે પ્રભુ અંગીકાર કરી શકે એવી જીવનું સામર્થ્ય જીવને પ્રાપ્ત થાય છે અને એ જ છે તનું નવત્વ. તો આવું કહ્યું કે વળી લૌકિક કર્મોમાં સૌ ગળાડૂબ છે તે બાહ્ય દોષ છે. પુનઃ કલ્યાણ માટે શાસ્ત્રોક્ત કર્મ કરવામાં મગ્ન છે, તે માટે ઘણો શાસ્ત્રવિધિ સાંભળીને આચરવો પડે છે. આમ સહજ, આગંતુક અને બાહ્ય એ ત્રિવિધ દોષથી સૌ પીડાય છે. એટલે 3 પ્રકારના દોષ આ રીતે થયો કે જન્મના જે લાગેલા હોય એ તો સહજ. આગંતુક દોષમાં કઈ રીતે કે હવે શાસ્ત્રોક્ત જે બધું કરવામાં આવે, બાહ્ય દોષ પણ સમજાય છે. જન્મના એટલે જે લાગેલા તે, બાહ્ય એટલે જે લૌકિકમાં રત રહીને ગળાડૂબ હોય તો એ કર્મો કરતા કરતા પણ કેટલાય દોષો પડતા હશે, એટલે એ બાહ્ય દોષો. અને આ જે આગંતુક એટલે કે લૌકિક શાસ્ત્રોક્ત જે આપણે કહીએ મર્યાદામાં જે વેદ વાણીને આચરણ કરવા વાળા અને શાસ્ત્રોક્ત એટલે શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે એ પ્રમાણે કર્મ કરવામાં મગ્ન જે છે એ માટે છે ને ઘણો શાસ્ત્રવિધિ સાંભળીને આચરણ કરવું પડે. હવે એ કરતા કરતા પણ ઘણા દોષો પડે, કારણ કે આપણે કહીએ છીએ કે જે મંત્ર છે તો મંત્રની શુદ્ધિનું પણ એક આ જ કારણ છે કે જો મંત્રને એની રીતે ન લેવામાં આવે અને જો ઉચ્ચારણમાં અશુદ્ધિ થાય તો એ દોષ બાધક થાય છે ફળની પ્રાપ્તિ કરવામાં, અને એના કારણે જે ફળ તો પ્રાપ્ત ન જ થાય પણ જે ઉચ્ચારણની અશુદ્ધિનો જે દોષ લાગે એ પણ મહાબાધક હોય છે. એ પણ જીવને દોષમાં મૂકવા વાળો હોય છે. એટલે એ કહ્યા આગંતુક દોષો. એટલે આવા ત્રિવિધ દોષથી સૌ પીડાય છે. હવે સમય ઘણો થયો છે અને બેક ટુ બેક 2 સત્સંગ થયા છે, એટલે આપણે અહીંયા આજે રાખીશું. એક તો મુખ્ય પ્રશ્ન શું છે, પ્રશ્નની સાથે સાથે એટલે પ્રશ્ન તો ફળને અનુલક્ષીને છે કે સર્વનું કલ્યાણ એટલે ફળ, અને એની સાથે સાથે એનું સાધન પૂછ્યું કે હવે પછી આવો જે ફળની પૃચ્છા કરી તો બીજા પ્રશ્નમાં શું પૂછ્યું તો કે સાધન શું છે, અને એના સંદર્ભમાં કલયુગમાં જે સ્થિતિ છે જીવની કે સંસાર પરાયણ છે, આયુષ્ય અલ્પ છે, મંદ છે, એટલે કે આળસુ છે, અને આળસ એટલે ચિત્તની જડતા છે. તો આવા જે મંદ બુદ્ધિ વાળા છે એમાં જ્ઞાનેન્દ્રિયનો દોષ છે, મંદ ભાગ્ય વાળા છે એ કર્મો ના ભોગે છે તો કર્મ ઇન્દ્રિયનો દોષ છે, અને જે શરીરથી નબળા છે, રોગથી પીડાય છે એ શરીરના એટલે કે દેહના દોષ છે એનામાં. તો આવા લોકોમાં જે જન્મના અને આગંતુક દોષો છે એ, અને જે સહજ દોષો છે એટલે કે કર્મના ભોગે મળેલા જે દોષો છે, તો આવા ત્રિવિધ દોષની વાત કરતા કહે છે કે આવી રીતે સહજ, આગંતુક અને બાહ્ય એ ત્રિવિધ દોષથી સૌ પીડાય છે. હવે જે બીજો પ્રશ્ન છે
બીજું જે આગળ સેકન્ડ નંબર પર સેકન્ડ પોઈન્ટ છે એના પર આપણે કાલે વધીશું, કારણ કે બીજા નંબર પર અત્યારે આવ્યા છે એટલે અહીંયા આગળ આપણે રાખીએ. આના અંતર્ગત જ છે, પણ પછી એમાં થોડું સમય બહુ ઘણો 20 મિનિટ નીકળી જશે એક પેરેગ્રાફમાં, એટલે સેકન્ડ નંબરથી આપણે રાખીએ છીએ. 65 નંબરનું પેજ છે. શ્રી વલ્લભાધીશ કી જય. હેલો. આના સંદર્ભમાં વાર્તાજી, આના સંદર્ભમાં આચાર્ય ચરણનું નામ, આના સંદર્ભમાં સોળસ, જે કંઈ સ્મરણમાં આવે એનું મનન ચિંતન જરૂરથી કરજો. નિશાબેન 4 લીટીનો ઇન્ટ્રો લઈ લઉં છું, 2 લીટી નહીં વધારે. હા, હેલો. હાલો આરામ. ગોકુલ ચંદ હિંડો ઝુલવત સબ જના સંગ શોભિત કૃત ભાન નંદિની પરે કસુંબી સાડી ઝુલવત સબ વ્રજના પચરંગી ડોરી ગહીલીની દાડી સરસ સવારી આસ કરન પ્રભુ મોહન ઝૂલત ગિરી ગોવર્ધન દારી ઝૂલવત સબ વ્રજના ઝૂલત ગોકુલ ચંદ હિંડોરી ઝૂલવત સબ વ્રજનારી. વલ્લભાધીશ રડઈના ચરણન કેરો ભરોસો રડઈના ચરણન કેરો વલ્લભનક ચંદ્ર છટા સબ જુગ માય અંધેરો भरोसे साधन और नहीं कली में जासु निवेरो सुर कहाँ कहे द्विविध अंधड़ बिना मोल को चेरो भरोसो त्रड़ई न चरणन के केरो दृढ़ीना चरणन केरो भरोसो दृढ़ीना चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કોઈ સંભળાયું તું? પ્રેમીલા કોઈ? જય શ્રી કૃષ્ણ. પ્રેમીલા કોઈ તમને સંભળાયું તું? સર્વેને જય શ્રી કૃષ્ણ. હા, આજે સંભળાયું બકા. હા, જય શ્રી મેં બૂમો કૃષ્ણ. પાડી સર્વે દીધી. હવે વૈષ્ણવને જય શ્રી મને કૃષ્ણ. યાદ કરાવજો. મારો અવાજ ધીરો પડી ગયો છે ને એટલે ધીરે બોલો, મને સમજણ જ નથી પડતી શું બોલે છે. નહીં મને જરા યાદ કર, કારણ કે મારે ખાસું લાઉડ બોલી હતી હું, એટલે પછી મને તો થોડું યાદ કરાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.